વેલકમ બેક। સુરતના વરાછામાં યુવકને રીલ્સ બનાવી ભારે પડી રહી છે। કારમાં પોલીસની નેમ પ્લેટ લગાવીને તેણે રીલ્સ બનાવી હતી। પોલીસે લસણિયા બટાકા વેચતા યુવકને ઝડપી પાડ્યો છે। પોલીસે સાગર હિરપરાને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે। ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવા માટે તેણે આ વિડીયો બનાવ્યો હતો અને પોલીસે આરોપીની કાર પણ કબજે કરી છે। સંવાદદાતા પ્રશાંત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રશાંત, રીલ્સનું જે રીતે લોકોને ઘીલું લાગ્યું છે, જગ્યા નથી જોતાને ક્યાંય પણ રીલ્સ બનાવે છે, આ જે યુવક છે તેના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ? જી બિલકુલ છે કે સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સ વધારવા માટે સ્કોર્પિયો જે કાર છે તેના ડેશબોર્ડ ઉપર જે છે પોલીસના નેમ પ્લેટ વાળું બોર્ડ મૂકીને ઇન્સ્ટાગ્રામ ઉપર જે છે વિડીયો અપલોડ કરનાર જે છે સીમાડાના બીઆરટીએસ રોડ ઉપર જે છે ધોરાજીના લક્ષાણીયા જે છે બટેકા નામે જે લારી ચલાવનાર જે યુવકની જે છે વરા પોલીસે જે છે હાલ ધરપકડ કરી લીધી છે। સમગ્ર જો ઘટનાની જે વાત કરવામાં આવે છે, કાલા કલરની સ્કોર્પિયો કારના જે છે ડેશબોર્ડ ઉપર જે છે પોલીસનું બોર્ડ અને બોનેટ ઉપર બેસીને ફિલ્મી સ્ટાઇલમાં જે છે ફોટો પડાવી રૂબાબ દાખવતો હતો તેવો વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જેથી વરાછાના પોલીસ મથકના જે પીઆઈ જે છે રામ ગોજિયા જે છે આ અંગે તપાસ હાથ ધરતા વિડીયોમાં નજરે પડતો જે યુવાન જે છે સીમાડા બીઆરટીએસ રોડ સ્થિત બાપા સીતારામ ચોકડી નજીક જે છે સિલ્વર બિઝનેસ હબ નજીક ધોરાજીના લસકાણીયા જે છે બટેકા નામે ધંધો કરતો હતો અને સાગર અમૃતલાલ જે હીરા જે છે પોતે જે છે પોતાના રીલ્સના ફોલોઅર્સ જે છે વધારવા માટે જે છે આ સમગ્ર રીતે વિડીયો જે છે તે બનાવ્યો હતો। સમગ્ર વિડીયો વાયરલ થવાની સાથે જે છે વરાછા પોલીસે જે છે આરોપીની ધરપકડ લીધી છે અને તેને કાયદાનો પાઠ બનાવ્યો છે। બિલકુલ, આભાર પ્રશાંત સમગ્ર વિગત બદલ।